હે ગાઈસ, અત્યારે વાગ્યા છે 9:56 ઓલરેડી, એ બી રાતના. તમને પ્રૂફ બી બતાવી દો કે દિવસના નથી. એન્ડ મારું અત્યારે નાઇટ સ્ટડી થઈ જશે ચાલુ, જે નાઇટના હું રીડિંગ કરવાની છું એ. ફાઇનલી તમે જોઈ શકો છો કે અત્યારે ઓલરેડી રાતના 10 વાગ્યા છે, નથી દિવસ. સો મારું રીડિંગ અત્યારે હું કરી દઈશ સ્ટાર્ટ. પહેલાં તમારા જે આ વધારાની જે બધી બુક્સ છે એ પહેલાં મેં નીચે સાઈડમાં મૂકીશ, કેમ કે ફૂલ નાઇટ મારે આજે સ્ટડી ટેબલ પર બેસીને સ્ટડી કરવું પડશે. કેમ કે જો હું નીચે બેડ પર બેસીશ તો મને ઊંઘ આવવા લાગી જશે. સો પહેલાં તો મેં ફટાફટથી બુક્સ હટાવી. અપલોડ કર્યું છે, એમની કમેન્ટ્સ જોઈશ તમારા લોકોને કે શું કમેન્ટ્સ છે. એન્ડ જે લોકોને આન્સર દેવા જેવા છે એ લોકોને આન્સર બી આપી દઉં. એન્ડ પછી હું ફટાફટથી બેસી જઈશ મારું રીડિંગ કરવા.
કરી એન્ડ અત્યારે રેસ્ટ કરીશ, જેથી કરીને બીજા દિવસે આટલી તકલીફ ન પડે. એન્ડ ફાઇનલી કાલે મારે ડૉક્ટર પાસે બી જવું પડશે. મને એવું હતું કે મારું રનિંગ વર્કઆઉટ થોડું વધી જાય છે, એમના લીધે મને બોડીમાં આટલું પેઇન થઈ રહ્યું છે એન્ડ માથામાં બી આટલા સવાકા એના લીધે નીકળે છે. બટ હવે એવું લાગે છે કે શાયદ એમના લીધે ન હોઈ શકે. ઓલરેડી 2-3 દિવસથી કન્ટિન્યુ આ રીતે થાય છે. સો ફાઇનલી મને નહીં લાગતું કે મેં આજે ફૂલ નાઇટ રીડિંગ કરી શકું. રાત્રે ઊંઘ ઉઠશે એન્ડ તબિયત સારી હશે તો મેં કોશિશ કરીશ ફરી રીડ કરવાની, બટ જોઈએ. સો ફાઇનલી અત્યારે મેં સૂઈ જઈશ, કેમ કે તબિયત બી બગડે એન્ડ રીડિંગ બી બગડે. એના કરતાં મેં અત્યારે આરામ કરી લઈશ, જેથી કરીને કાલે મેં વ્યવસ્થિત રીડિંગ કરી શકું. સો અત્યારે બધાને ગુડ નાઇટ એન્ડ મળીશું કાલે મોર્નિંગમાં ડાયરેક્ટ. રાત્રે ઊંઘ ઉઠશે તો જોયું જાય. એન્ડ અત્યારે મારી ઊંઘ ફાઇનલી ખુલી ગઈ છે અને વાગ્યા છે 5:30. હે એવરીવન, મોર્નિંગ ગુડ. મારી મોર્નિંગ બી થઈ ગઈ છે અત્યારે, થોડીક લેટ જ થઈ ગઈ છે કેમ કે તબિયત રાત્રે વધારે ખરાબ હતી. સો હે ગાઈસ, સો આજે ફાઇનલી મેં ડૉક્ટર પાસે જઈને આવી ગઈ છું કેમ કે બહુ જ તબિયત ખરાબ થઈ રહી હતી. સો ફાઇનલી આટલી બધી દવાઓ આપી દીધી છે એન્ડ આ છે વિટાઝેડ પાવડર, જેનાથી એનર્જી આવે કેમ કે બહુ વીકનેસ આવી ગઈ છે એટલા માટે. સો અત્યારે મેં લઈ લઈશ મારી દવા એન્ડ આજનો વ્લોગ બી અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.